નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો દેશમાં પ્રજાસત્તાક પર્વનો 77મો જે આ દિવસ કે જ્યાં 1950માં આ દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું અને જેનાથી ભારતે એક સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક બન્યું હતું. ત્યારે 26 જાન્યુઆરી એ આપણો પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવીએ છીએ, આપણે આ દિવસે શા માટે યાદ રાખવો જોઈએ, આ દિવસથી દેશમાં કયા કયા ફેરફારો આવ્યા, આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે. સૌથી પહેલા આ મુદ્દે અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો જોઈએ. 26મી જાન્યુઆરી એટલે કે શું? 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે છે? 26મી જાન્યુઆરી આ દિવસ કેમ મનાવવામાં આવે છે? આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે સીધી જ વાત કરીશું. શું નામ છે આપનું? જિગ્નેશ. જિગ્નેશભાઈ, શું કહેશો 26મી જાન્યુઆરી કેમ આપણે ઉજવીએ છીએ અને આ દિવસ કેમ મનાવવામાં આવે છે? 26મી જાન્યુઆરી એક તો આપણા ભારત દેશ માટે બહુ ગૌરવપૂર્ણ દિવસ છે. 77 વર્ષ પહેલાં આપણા બંધારણનું ઘડતર જે તારીખે થયું હતું એ દિવસને આપણે સારી રીતે ઉજવીએ, એ આપણું સારામાં સારું ભવિષ્ય ઘડતર થાય એટલા માટે આપણે ઉજવીએ, સારી વસ્તુ છે. દેશ માટે બહુ ગૌરવપૂર્ણ દિવસ છે. ખાસ કરીને 26મી જાન્યુઆરી કયો દિવસ છે અને મનાવવામાં આવતા હોય છે? આ કેટલામો 77મો છે કે કેમ, શું કહેશો? 77મો રિપબ્લિક ડે છે, એટલે આ ઉજવવાનો તો દેશ માટે સારી વસ્તુ છે. 15મી ઓગસ્ટ જેમ આપણે સ્વાતંત્ર્ય થયા હતા એમ 26મી જાન્યુઆરીએ દેશનું બંધારણ ઘડવાયું થયું છે, એના પ્રમાણે ઉજવીએ તો વધારે સારું છે, એટલે ઉજવવો જ જોઈએ. જી, ચોક્કસપણે કહી શકાય કે લોકોનું કહેવું છે કે આ દિવસ જે છે તે ઉજવવો જ જોઈએ. આપણા સાથે બીજા બી એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? ચિંટુ પંચાલ. ચિંટુભાઈ, શું કહેશો, આપણે 26મી જાન્યુઆરી કેમ ઉજવતા હોય છે અને આ વખતે કંઈક નવા ફેરફાર છે કે કેમ, આપનું લઈને શું કહેવું છે? ફેરફાર તો ઘણા બધા કર્યા છે મોદી સાહેબે. જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી મોદી સાહેબે ઘણા બધા ફેરફાર કર્યા છે. પણ 26મી જાન્યુઆરી જે આપણો બંધારણ અમલમાં આવ્યું હતું, જે આપણા દેશને એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં કેવી રીતે રહેવું, દરેક જાતિ દરેક માનવને દેશની અંદર દેશ ભાવના સાથે કેવી રીતે રહેવું, એનું એક આ પ્રતીક છે. એટલા માટે આ દરેકે ઉજવવો જોઈએ. ને આ આપણા કોઈ ધર્મ કે એની વાત નથી, આ દેશવાસીઓ માટે છે. જેટલા પણ દેશવાસીઓ છે તે લોકોએ આ પોતાના હૃદયના ઊંડાણથી આ ઉજવવો જોઈએ અને ઘર ઉપર એક ફ્લેગ ફરકાવવો જોઈએ અને એ ફ્લેગ ફરકાવીને સારામાં સારી રીતે એને વાળીને કે જે રીતે તમે રાખતા હોય એ રીતે ઘરમાં પાછો મૂકી દેવો જોઈએ, જેથી નેક્સ્ટ યર 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ ફરી યુઝ પણ કરી શકાય. ચોક્કસપણે કહી શકાય, જે રીતે તમે જોયું કે લોકો કહી રહ્યા છે કે આ દિવસ એક ઉજવવાનો દિવસ છે, તે ઉજવવો જોઈએ. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? ઓમ પંચાલ. ઓમ પંચાલ ભાઈ, શું કહેશો, જે રીતે તમે જોયું કે 26મી જાન્યુઆરી લોકો આપણે વર્ષોથી ઉજવી આવતા રહ્યા છે અને એમાં કયા નવા ફેરફારો આવ્યા છે કે કેમ? 26મી જાન્યુઆરી સૌથી પહેલાં આપણા માટે એક બહુ મોટો દિવસ છે. આ દિવસે આપણું કોન્સ્ટિટ્યુશન બિલ્ડઅપ થયું હતું. ત્યારથી જ અત્યાર સુધી આપણો 77મો આપણો કોન્સ્ટિટ્યુશન ડે આવશે, રિપબ્લિક ડે આવશે. ત્યારથી આપણે સતત એને ઉજવતા આવીએ છીએ. આપણા માટે એક જાગૃતતાનો દિવસ છે કે આપણા દેશ માટે લોકોએ કેટલું કર્યું છે, કેવી રીતના કોન્સ્ટિટ્યુશન આપણું બંધાયું છે, એ આ દિવસે આપણને ખબર પડે છે. જેમ કે આપણે નાના હોઈએ છીએ ત્યારથી આપણને સ્કૂલમાં પણ શીખવાડ્યું છે કે યસ 15th ઓગસ્ટ એન્ડ 26 જાન્યુઆરી એ બંને દિવસ આપણા દેશના, એવું નથી કે ભાઈ રજા છે તો ઘરે બેસી રહો, એ આપણા દેશ માટે જાગૃત થવાના દિવસ છે. અને મતલબ સવારે ઉઠીને ધ્વજ ફરકાવવાનો, જેમ કે અમારી સોસાયટીમાં આ વખતે છે કે દરેકના ઘરે બી ઝંડા ફરકાવીએ છીએ, પ્લસ બધા સોસાયટી મેમ્બર્સ ભેગા થઈને રિપબ્લિક ડે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ બધા એક થાય, આ એક એવો દિવસ છે કે બધા સાથે મળીને દેશ માટે સેલિબ્રેટ કરે છે. આમાં કોઈ પોતાનું ધર્મનો કે એનો તહેવાર નથી, આ આખા એક ઇન્ડિયાનો તહેવાર છે. ઇટ્સ અ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. ચોક્કસપણે કહી શકાય, આ એક દેશનો તહેવાર છે. આખા ઘરે ઘરે લોકો જે છે તે હવે ઝંડા પણ ફરકાવી રહ્યા છે. આપણા ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? ધીરેન પંચાલ. ધીરેનભાઈ, શું કહેશો, 26મી જાન્યુઆરીને લઈને એક અલગ જ ઉત્સાહ લોકોમાં જોવા મળતો હોય છે અને આ વખતે નવા કોઈ ફેરફાર પણ આવ્યા છે, તો શું કહેશો? નવા ફેરફારમાં આપણે કહી શકીએ એક તો એક મોદી સાહેબ આપણને શીખવાડ્યું કે દરેક સમાનતા જાતિ પાત્ર રાખ્યું છે કે ભાઈ કોઈ જાતિ કોઈ સેપરેટ રાખી નથી, બધે એઝ અ ઇન્ડિયન ફેમિલી યા ઇન્ડિયન નેશનાલિટી પ્રમાણે સેલિબ્રેટ થવી જોઈએ. પ્લસ બીજી વસ્તુ કે જે આપણો 77 રિપબ્લિક ડે છે તો ઇક્વલી સેલિબ્રેટ થવો જોઈએ વિધિન ધ કન્ટ્રી, વિધિન ધ સોસાયટી, વિધિન ધ ફેમિલી, જે પણ તમે કહી શકો. અને વી પ્રાઉડ ઓફ એઝ અવર ઇન્ડિયન, વી આર પાર્ટ ઓફ ધ ઇન્ડિયન કન્ટ્રી. That's it from my side.
જે ચોક્કસપણે કહી શકાય કે એક દેશનો તહેવાર છે. દેશના તહેવારને લઈને લોકો જે છે તે 26મી જાન્યુઆરીની ઉજવણીની તૈયારીઓ જે છે તે કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. આવતીકાલે 26મી જાન્યુઆરી છે અને આપણો 77મો પ્રજાસત્તાક દિવસ છે. તો બીજી તરફ આપણને 15 ઓગસ્ટ 1947માં આઝાદી તો મળી ગઈ હતી, પરંતુ આપણું પોતાનું બંધારણ નહીં હોવાને કારણે આપણને 26મી જાન્યુઆરી 1950ના રોજ જે છે તે આપણું ભારતીય બંધારણ સત્તાવાર અમલમાં આવ્યું હતું. તો બીજી તરફ આ 26મી જાન્યુઆરી 1949ની અંદર બંધારણ તૈયાર તો થઈ ગયું હતું, પરંતુ 1950ના દિવસે જ 26મી જાન્યુઆરીના દિવસે જ શા માટે અમલમાં મૂક્યું, આ પ્રશ્ન જે છે તે આપણે હાલ અત્યારે જનતાને પૂછવો. અને આપણે જાહેર સ્થળ ઉપર આવી ગયા છે. લોકો જે છે તે અહીં મેચ નિહાળી રહ્યા છે, ત્યારે અહીં નવયુવાનો પણ છે, તેમજ સાથોસાથો વૃદ્ધો પણ છે. પરંતુ આપણે નવયુવાનોને પ્રશ્ન કરીશું કે આ શા માટે 26મી જાન્યુઆરી જોવામાં આવે છે. જોઈ શકાય કે જે અહીં પબ્લિક જે છે, જનતા જે છે તે મેચ જોઈ રહી છે. શું નામ છે? નથી બોલવાના? શું નામ છે તમારું? મારું નામ મનીષ પાટીલ. ક્યાં રહો છો? અહીંયા ગાંધીથી આમાં વિકે હોમ સોસાયટી છે, તારી છે અમે લોકો. કાલે શું છે ખબર છે? કાલે છે ને પ્રજાસત્તાક દિવસ છે આપણા ભારતનો. શા માટે ઉજવાય છે? આપણે ગણતંત્ર દિવસ, આપણે પ્રજાસત્તાક દિવસની આપણે કે જે આપણું સંવિધાન છે તેની સ્થાપના થયેલી 26 જાન્યુઆરી 1949માં. તો બીજી તરફ 26મી જાન્યુઆરી જે છે તે 1949માં જ આપણું સંવિધાન તૈયાર થઈ ગયું હતું, પરંતુ 1950ના સાલમાં શા માટે અમલમાં કર્યું? એટલે એ તો અમને નહીં ખબર, પણ થયેલું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા એની સ્થાપના કરવામાં આવેલી. જી જી, ચોક્કસ. આ ભાઈ ભાગી રહ્યા છે, મેચ જો ભાગે છે. બીજા અન્ય લોકો છે, તેઓ સાથે વાત કરશું. શું નામ છે? ભાવેશભાઈ. ભાવેશભાઈ, ક્યાં રહો છો? વિકે હોમ સોસાયટી. શું ભણો છો? હું જોબ કરું છું. જોબ કરો છો. કાલે 26મી જાન્યુઆરી છે, ખ્યાલ છે? ખ્યાલ છે ને? શા માટે ઉજવવામાં આવે છે? આપણે ઇન્ડિપેન્ડન્ટ રિપબ્લિક ડે માટે ઉજવવામાં આવે છે. રિપબ્લિક ડે માટે ઉજવવામાં આવે છે, પરંતુ શા માટે ઉજવવામાં આવે છે? એ દિવસે આપણું ભારતનું જે સંવિધાન હતું એ દિવસે આપણે લાગુ કરવામાં આવ્યું હતું, એટલા માટે ઉજવવામાં આવતું છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે જ શા માટે લાગુ કર્યું? એ તો મને કઈ ખ્યાલ નથી ભાઈ. અચ્છા, તો બંધારણ જ્યારે અમલમાં મૂક્યું તો તેનાથી શું ફાયદા થયા? એનાથી નવા નવા કાનૂનો, કાયદાઓ બન્યા, જે આપણે આમ ઇન્સાન, આમ આદમી માટે કંઈક ફાયદો થાય એના માટે બંધારણ બનાવવામાં આવ્યું કે કોઈને એવું નીચું બતાવી નહીં શકાય, જેમ કે કોઈ સામાન્ય માણસના સાથે અન્યાય નહીં થઈ શકે, એવી રીતના એ માટે બનાવ્યું છે. ચોક્કસથી જનતાઓ ખ્યાલ તો છે થોડો ઘણો, પરંતુ આ બાજુ જે મેચ જોઈ રહ્યા છે તેઓને પૂછીશું. સૌપ્રથમ આ મેચમાં ખૂબ જ તલ્લીન લાગી રહ્યા છે. क्या नाम है आपका? पंकज कुमार शर्मा. पंकज भाई, कल क्या है पता है आपको? कल 26 गणतंत्र दिवस. गणतंत्र दिवस है कल. हाँ. अच्छा, 26 जनवरी है, हाँ, तो उसको गणतंत्र दिवस बोलते हैं. गणतंत्र दिवस भी बोलते हैं ना, और 15 अगस्त का स्वतंत्र दिवस बोलते हैं. ચોક્કસથી શું કહેવાય છે? પ્રજાસત્તાક દિવસ કહેવાય કે ગણતંત્ર દિવસ કહેવાય કે સ્વતંત્ર દિવસ? 26 जनवरी अमर रहे. અમર રહે. हर हर महादेव. એ ચોક્કસથી અલગ જ મૂડમાં છે. તો બીજી તરફ આ બાજુ જે જનતાઓ જે છે તે જનતાઓને આપણે પ્રશ્ન કરવા છે. શું નામ છે આપનું? आदित्य सरोज. कल क्या है पता है आपको? हाँ, कल क्या? जनवरी है. 26 जनवरी है. क्यों मनाया जाता है 26 जनवरी? हाँ? 26 जनवरी क्यों मना? मतलब हमारा देश आजाद हुआ था इसलिए. अपना देश आजाद हुआ था, कल हुआ. इस दिन हमारा संविधान लागू हुआ था. जितने भी राइट्स हमें ड्यूटीज मिले गए थे, जैसे कि हमारा देश आजाद तो हो चुका था, लेकिन हमारे पास राइट्स नहीं थे. राइट टू एजुकेशन नहीं था, राइट टू फ्रीडम नहीं था, राइट टू लिबर्टी नहीं था. तो वो चीज जो है हमें संविधान में हासिल हुआ, जिसके तहत हम आज सारे भाई बहन जितने भी है फ्रीली इंडिया में रह पा रहे हैं. नहीं तो अगर ये कॉन्स्टिट्यूशन हमें नहीं मिलते तो आज 26 जनवरी जैसे हम जो इंडिया में लोग रह रहे हैं मिलजुल कर, ये मुश्किल था. बिल्कुल खूब सरस. क्या नाम है? क्या नाम है? विकास यादव. विकास यादव. विकास यादव. और क्या करते हो आप? टीचर है. टीचर. टीचर हो? टीचर से એટલા માટે. अभी जो 26 जनवरी जो हम मनाए जाते हैं, मतलब संविधान लागू हुआ था, लेकिन इससे क्या फायदा हुआ है? इससे फायदा ये हुआ है कि हम सब साथ में रहते हैं, मिलजुल के रहते हैं. पहले ऐसा था कि हम
जाति पाति किसी चीज पे लड़ते थे, हर चीज पे लड़ते थे। अब ऐसा नहीं है। अब मैं हूँ, ये है, हम सब साथ, हमको किसी से तकलीफ नहीं। और ये 26 जनवरी 1950 में हुआ था, ये 1950। आप क्या करते हो? मैं अभी स्टडी करता हूँ। અમે ફેક્ટરીમાં જોબ કરીએ, ડાઇંગ ફિટિંગ મિલમાં પ્લાન્ટ ઇન્ચાર્જ તરીકે જોબ કરીએ. કાલે 26મી જાન્યુઆરી છે, શા માટે આપણે ઉજવવામાં? ગણતંત્ર દિવસ એના કહીએ. એ દિવસે આપણે આઝાદી નહીં મળેલી, પણ આપણે આઝાદીની ઘોષણા કરેલી, એના માટે અમે ઉજવીએ છીએ 26 જાન્યુઆરી. જી, ચોક્કસથી. આ જ્યારે સંવિધાન તમે કહો છો, સંવિધાન જ્યારે આપણે સત્તાવાર અમલમાં આવ્યું, ખરેખર કયા દિવસે તે તૈયાર થઈ ગયું હતું તે ખબર છે? ને એટલું બધું અમે ધ્યાન નહીં, ભણ્યા છીએ પણ એટલું યાદ નથી. ચોક્કસથી. તો બીજી તરફ આપણે કહી શકાય કે આજે અમલમાં આવ્યું ત્યાર પછી કયા ફાયદાઓ થયા છે? લોકોને સ્વાધિકાર મળ્યો છે, લોકોને મૌલિક અધિકાર મળ્યો છે. આજે કોઈ પણ માણસ રહેતા હોય તેના એમ વિચારમાં હોય કે આપણે સંવિધાનના અંતર્ગત કામ કરવાનું છે, કોઈ રીતે ખોટા રીતે કામ નહીં કરવાના એમ. ચોક્કસથી. અન્ય જનતાઓને આપણે પ્રશ્ન પૂછીશું. આ બાજુ બેઠા છે લોકો, મેચમાં કહી શકાય કે મેચ જોઈ રહ્યા છે. क्या नाम है आपका? है क्या नाम है? मेरा पिंटू, पिंटू भाई, कहाँ रहते हो? सोनी पार्क। सोनी पार्क में रहते हो? अभी क्या कर रहे हो फिलहाल? देख रहे हैं। मैच देख रहे हो? हाँ। कल क्या है आपको पता है? नहीं पता है। कल 26 जनवरी। 26 जनवरी क्यों मनाया जाता है पता है आपको? 26 जनवरी क्यों मनाया जाता है? मेरे को नहीं पता है। જી, ચોક્કસથી. તો આ જે જનતાઓ જે છે તે જનતાઓના આપણે રિવ્યુ લીધા, તેમજ આપણે જનતાઓને નોલેજ આપણે ચેક કર્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આપણો દેશ જે છે શા માટે આઝાદ થયો હતો, કેવી રીતે આઝાદ થયો હતો, તેમજ ભારતીય બંધારણ સત્તાવાર ક્યારે આવ્યું હતું તે મોટા ભાગના નવયુવાનોને ખબર જ નથી. તો બીજી તરફ આ જે મામલે ક્યાંક ને ક્યાંક ગંભીર વિષય પણ કહી શકાય છે. ત્યારે જનતા પણ આ મામલે જાગૃત થાય, આ દેશનો ઇતિહાસ જાણે, તે પણ ક્યાંક ને ક્યાંક વધુ ચોક્કસ બન્યું છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. દેશ છે તે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે નવા સંકલ્પો ક્યાંક ને ક્યાંક લોકો વિચારી રહ્યા છે આ પર્વને લઈને. કેટલાક લોકો શું કહી રહ્યા છે પ્રજાસત્તાક પર્વની શા કારણે ઉજવવામાં આવે છે? 26મી જાન્યુઆરીના હિસાબે અને પછી આપણે એ દિવસે આપણે બધા સ્વતંત્ર થયા હતા, એના હિસાબે આપણે 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ. શું કહેશો, કયો સંકલ્પ? આપણે સ્વદેશીમાં જવું જોઈએ, લોકલ ફૂડ લોકલ એમને યુઝ કરવું જોઈએ, આપણે બધી ઓર્ગેનિક વસ્તુ યુઝ કરવી જોઈએ. અત્યારે દવામાં પૈસા માણસો બહુ જાય છે, તો એના કરતાં આપણે ઓર્ગેનિક વળીએ તો વધારે સારું. આ નેચરલ ક્લબનું છે, તો આપણે ત્યાંની બધી વસ્તુ આપણે રેસકોર્સ બાજુના અહીંયા બધી ઓર્ગેનિક વસ્તુ મળે છે. તમે શું કહેશો? શું કહેશો, ધ્યેય શું છે અને ધ્યેય સુધી ભારતવાસીઓ છે? ઉજવવામાં આવે છે આપણે. જી, તમે શું કહેશો? 26મી જાન્યુઆરીની ઉજવણી શા કારણે કરવામાં આવે છે? શું કહેશો, શા કારણે ઉજવવામાં આવે છે? જે કંઈ દેશમાં આપણે બંધારણ જે છે એનું અમલીકરણ થાય વ્યવસ્થિત રીતે, ધરતી હરિયાળી બને, રોજગારીનું પ્રમાણ વધે, ખાસ તો હવા પાણી ખોરાક લોકોને શુદ્ધ મળે. આજે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગની ખૂબ જ ટૂંકમાં અસર છે કે 7 માર્ચ સુધી બરફ પડે છે, તો એ એન્વાયરમેન્ટમાં થોડું ચેન્જીસ આવે, સારું એન્વાયરમેન્ટ બને, અને જે કંઈ બંધારણની અંદર જે કંઈ છે વધારેમાં વધારે વૃક્ષો હોય, ઓર્ગેનિકને પ્રોત્સાહન મળે, નાના ખેડૂતોને નાના રોજગાર છે એ લોકોને મળે, ન્યાય વ્યવસ્થામાં થોડો ઘણો ફેરફાર આવે, સ્પીડ લિમિટ ટૂંકમાં ખાસ જે નાના જે ખેડૂતો છે એ લોકોને પણ થોડીક રોજગારી મળે, ઓર્ગેનિકનું પ્રમાણ વધે. ઓકે, તમે શું કહેશો? 26 જાન્યુઆરીની ઉજવણી શા કારણે ભારતવાસીઓ કરે છે? મુખ્ય હેતુ શું અને પ્રાંતમાં એ હેતુ સુધી ભારતવાસીઓ પહોંચી શકે છે કે કેમ? 26
26મી જાન્યુઆરી આપણે ટૂંકમાં જે આપણે શું કહેવાય ન્યાય ને એ બધું બન્યું હતું અને એ રિપબ્લિક ડે કહેવાય છે ને આપણે ત્યારે, એટલે એ લોકો એ રીતે ઉજવે છે. આપણા બધા કાયદા ત્યારે બન્યા હતા, રિલીઝ થયા હતા ને એનું પાલન કરવામાં આવે, એટલે એ કાયદાને રિલેટેડ ટૂંકમાં બધા વસ્તુ. પહેલા કાયદા કેવા હતા કે બહુ ઓલા નહોતા અને ત્યારે બધા નેચરલ ને એવું બધું વાવતા, ત્યારે કેમિકલ ન વાવતા, અને અત્યારે બધા છે ને કેમિકલ વાવડે છે. તો અહીંયા જે બધા ખેડૂતો આવે છે ને એ નેચરલ ખાસ બીજા પણ કેટલાક લોકો છે આપણી સાથે. 26મી જાન્યુઆરી શા કારણે ઉજવાય છે? ખરા અર્થમાં આ ઉજવણી પાછળનું કારણ 26મી જાન્યુઆરી ઉજવાય છે કે આપણો દેશ આઝાદ થયો તે નિમિત્તે ઉજવાય છે. સૌ રાજ્ય થયું, પહેલા આપણે કે રાજાશાહી હતી, પછી આપણે મુક્તિ મળીને સૌરાજ થયું, એટલે તે નિમિત્તે આપણે ઉજવાય છે. હજારો 50,000 ટ્રી પ્લાન્ટેશન કર્યા છે, 550 કિચન ગાર્ડન બને. તો હરેક નાગરિક આવું થોડું ઘણું જે એક જવાબદારી લે ને તો ખૂબ સરસ ભારત આપણું રડી એમ બને. ચોક્કસથી. ખાસ તો જ્યારે પ્રજાસત્તાક પર્વની હાલ સમગ્ર ભારતમાં જે ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ વાત કરીએ તો અલગ અલગ પ્રતિક્રિયાઓ છે તે થઈ રહી છે. ખાસ કેટલાક લોકો જે પ્રજાસત્તાક પર્વ છે તેને સ્વતંત્ર દિવસ તરીકે પણ ઓળખે છે, એવી પણ પ્રતિક્રિયાઓ છે તે મળી છે. ખાસ વાત કરીએ તો એક સમાજને કઈ રીતે ઉપયોગ થઈ શકે, પોતાની જાતને ઉપયોગ મળી રહી છે. તો આ જ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. 26 જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે છે. જામનગર વાસીઓ પાસેથી જાણશું કે 26મી જાન્યુઆરીની ઉજવણી શું કામ કરવામાં આવે છે અને શું આનો ખાસ કરીને ઉદ્દેશ હોય છે 26મી જાન્યુઆરી ઉજવણી કરવા માટે. કોઈ પણ કંપની હોય કે દેશ હોય, જ્યારે એના શાસકો એના નિયમો લાગુ કરે ને એ દિવસથી એમનું હોલ્ડિંગ ચાલુ થાય. ઈસવીસન 1950 26 જાન્યુઆરીના રોજ ભારતની અંદર બંધારણ લાગુ કરવામાં આવ્યું, એટલે અત્યારના જે પ્રવર્તમાન કાયદાઓ છે એ કાયદાઓ આજના દિવસથી અમલમાં આવ્યા હતા. આજના દિવસને આપણે બંધારણીય દિવસ તરીકે ઓળખીએ છીએ અને આ વર્ષે આ બંધારણીય દિવસને 150 વર્ષ પૂરા થાય છે. એક આપણે વંદે માતરમ જે ગીત છે એને સન્માન આપીએ છીએ, અને બીજું એક નવી એક દિશામાં આપણે આગળ જઈ રહ્યા છીએ, જે આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ જઈ રહ્યા છીએ, તે દેશને નવા ઊંચાઈ ઉપર લઈ જશે. આ જ રીતે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે ઓળખાય છે અને શું ઉજવણી કરવામાં આવે છે અને કઈ રીતે ઉજવણી? આજે ક્યાંય ને ક્યાંય 15મી ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી હોય, ધ્વજવંદન કે ફ્લેગ હોસ્ટિંગ તો આપણે બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય રીતે કંપનીમાં કે કોઈ પણ સંગઠનોના કાર્યાલય કરતા હોઈએ છીએ. પરંતુ 26મી જાન્યુઆરી 1950ના દિવસે જે સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું, કે આપણે ગણતંત્ર દિવસ કહીએ કે પ્રજાસત્તાક દિવસ કહીએ. પ્રજાસત્તાક એટલે કે ભાઈ પ્રજાને ક્યાંય ને ક્યાંય દેશ માટેની સત્તા તો ના કહી શકાય, પણ દેશમાં કઈ રીતે રહેવું, એનો કાયદો કઈ રીતે છે, એની ખરા અર્થમાં જે સમજ છે પ્રજાને મળી છે. પ્રજાએ ખાલી દેશમાં રહેવાનું નથી, દેશનું ક્યાંય ને ક્યાંય આપણે કામ નથી કરવાનું, પરંતુ દેશમાં રહી અને એની ફરજો છે એને સમજવાની છે. દેશના સંવિધાનમાં ફંડામેન્ટલ ડ્યુટીઝ છે કે ભાઈ એને મળતા રાઇટ ટુ એજ્યુકેશન છે, રાઇટ ટુ વર્ક છે, આ બધાય પણ ક્યાંય ને ક્યાંય સંવિધાનની અંદર ઉલ્લેખો કરવામાં આવ્યા છે. એટલે ક્યાંય ને ક્યાંય ફંડામેન્ટલ ડ્યુટીઝ અંતર્ગત જે પ્રજાની જે ખરા અર્થમાં ફરજ છે એ પણ આમાં 26મી જાન્યુઆરી અંતર્ગત જે આપણે સૌ ઉજવવાની છે ને આપણે સૌએ આની એક ફરજ પૂરી પાડવાની છે. આ જ રીતે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી શું કામ કરવામાં આવે છે અને કેવી ઉજવણી હોવી જોઈએ? આપણે 26મી જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ અને તેથી આપણે એ દિવસે ભારતનું સ્વતંત્ર બંધારણ અમલ આવ્યું હતું અને તે દિવસે આપણે ઉજવીએ છીએ કારણ કે આપણા નેતાઓએ પોતાને આ જ રીતે શહીદ થયા હતા એને લઈને ક્યાંક ને ક્યાંક યાદ કરે અને ખાસ કરીને સ્વતંત્ર મળ્યા બાદ બંધારણનું નિર્માણ થયું હતું, એટલે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે. ને એટલે નેતાઓએ આપણને પોતાને દેશ આપ્યો હતો અને લોકતાંત્રિક દેશ બન્યો હતો તે દિવસે.
આ લીધે લોકતંત્ર માટે બંધારણનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે દિવસે 26મી જાન્યુઆરીને એ હિસાબે ઉજવણી કરવામાં આવે છે. કેવી ઉજવણી હોવી જોઈએ? સૌ પ્રથમ તો પ્રજાસત્તાક દિવસના પૂર્વ દિવસે આપ તમામ દેશવાસીઓને 77મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રજાસત્તાક દિવસ એટલે કે પ્રજાના હિતોનું, પ્રજાના જે મૌલિક અધિકારો છે એની ઉજવણીનો દિવસ. ખરેખર આપણા જે ક્રાંતિકારી ભારત દેશ માટે જેઓએ બલિદાન આપ્યું છે, હજી પણ આ ભારત દેશની રક્ષા માટે જે લોકો પોતાનું પ્રાણોનું બલિદાન આપે છે, અને આપણે જ્યાં 1950 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણની રચના કરવામાં આવી અને અમલવારી કરવામાં આવી. તો આ બંધારણ છે એ ભારત દેશના તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. તો અધિકાર એટલે શું? તો કે ભારત દેશની અંદરમાં તમે ભાઈચારાથી રહ્યો, અધિકાર છે. તમે સ્વતંત્રતાથી તમારો ધંધો રોજગાર ચલાવો, સ્વતંત્રતા છે. તમે લોકશાહી ઢબે કોઈ પણ વસ્તુ હોય જે ખોટી થતી હોય એની સામે અવાજ ઉઠાવી શકો, આ સ્વતંત્રતાનો ભાગ છે. પણ આપણે એની સામે જોઈએ છે કે આજની યુવા પેઢી આ સ્વતંત્રતાનો ક્યાંક ગેરલાભ ઉઠાવે છે. સોશિયલ મીડિયાનો ખૂબ મોટા પ્રમાણમાં દુરુપયોગ થાય છે. અશ્લીલ વિડીયો, ફોટોઝ, રીલ્સ, આ બધી વસ્તુઓ પાછળ ઝેનજી જે જનરેશન છે એ એકદમ ગાંડી થઈ ગઈ છે. સાથે આપણે જોઈએ છીએ કે રોડ ઉપર લોકો પાન મસાલા ગુટકા ખાય, પિચકારીઓ મારતા હોય છે, ગંદકી કરતા હોય છે. ખૂબ મોટા પ્રમાણમાં ગંદકીનો ફેલાવો કરે છે. આપણે કદાચ આના માટે તો સ્વતંત્રતા નથી મળી કે ભાઈ આપણે આ ભારત દેશની અંદરમાં ગંદકી ફેલાવી, એકબીજાના આરોગ્યને નુકસાન પહોંચાડી. ગંદકી કરવાથી આપણે સમજી છીએ કે ભાઈ ચલો આરોગ્યને નુકસાન પહોંચે. આજે આપણે ભારત દેશ એક એવો દેશ છે કે જે વસુંધૈવમ કુટુંબકમની ભાવનાથી દરેક માણસો જીવે છે. તો આપણે દરેક દેશ માટે જો આપણે ભલું વિચારતા હોય તો આપણા દેશ માટે કેમ નહીં, આપણી પ્રજા માટે કેમ નહીં? તો દરેકને સ્વસ્થ આરોગ્ય મળે, સારું જીવ. આના માટેની આપણે આ લોકશાહી ઢબે જે આપણને જે સ્વતંત્રતા મળી છે, તો વાસ્તવિક સ્વરૂપમાં આ સ્વતંત્રતાનો સાચો ઉપયોગ થવો જોઈએ, ના કે એનો દુરુપયોગ. ગંદકી ન કરવી જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ, એકબીજા સાથે ભાઈચારો કેળવવો જોઈએ, અને શાંતિની ભાવના સાથે આપણે વિશ્વગુરુ તરફ આગળ વધી દેશના જે રાજકીય પાર્ટી છે કે લોકો છે, આપણે આપણી ચોક્કસ જે આપણો અધિકાર છે એનો મૌલિક અધિકારનો આપણે ઉપયોગ કરી આપણે ચૂંટણીમાં ગમતા લોકો છે એને મત આપી, ના કે એનો બહિષ્કાર કરી કે ભાઈ ચલો આપણે નથી જવું, વોટિંગ નથી કરવું. આ તે એવું કોઈ ઓલું નથી. તમને જે અધિકાર મળ્યો છે અધિકારનો 100% ઉપયોગ કરવો જોઈએ. આ પ્રમાણે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવી જોઈએ. આ રીતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને ઉજવણીમાં ખાસ કરીને જે બંધારણના નિયમો છે, આ નિયમોને ક્યાંક ને ક્યાંક પૂરું પાલન થાય એના માટે આ બંધારણની રચના કરવામાં આવે છે. એના હિસાબે 26મી જાન્યુઆરી આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. પ્રજાસત્તાક દિન, પ્રજાની સત્તા એટલે દેશ, લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતો દેશ એટલે પ્રજાસત્તાક દિન. એ રીતે ઉજવવામાં આવે છે કે ભારત દેશ એક લોકશાહી દેશ, અને 2026માં આજે ભારત દેશ 77મો પ્રજાસત્તાક દિન ઉજવી રહી છે. કે જે આપણો દેશ એક એવો દેશ છે કે જેની રાજા પ્રજા ગણવામાં આવે છે, કે પ્રજાના દ્વારા ઇલેક્શન કરી એ લોકોનું ચૂંટણી દ્વારા એ લોકોના મત લઈને એક સક્ષમ નેતાને નીમવામાં આવે છે. એટલા માટે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે કે પ્રજાનો દેશ છે. આ દેશની અંદર પ્રજાને રાજા તરીકેનું સ્થાન આપવામાં આવે છે. ભારત અંગ્રેજોની ગુલામીમાં હતો તે વખતે 1930માં દાંડીકૂચ યાત્રા થઈ, અને ત્યારબાદ જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એમને એક નિર્ણય કર્યો, અને એ તારીખ હતી 26 જાન્યુઆરી 1930. એ દિવસે નિર્ણય કરવામાં આવ્યો કે ભારત જ્યારે પણ આઝાદ થશે તે દિવસે ભારતનું જે બંધારણ ઘડાશે અને ભારતના લોકો માટે જે પણ નિયમો બનશે એ નિયમો 26 જાન્યુઆરીથી અમલમાં કરવામાં આવશે. ભારત 1947માં આઝાદ થયો, 2 વર્ષ બંધારણ ઘડાયું, અને ત્યારબાદ બંધારણના અમલ માટે આ જ તારીખે એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું. સ્વાતંત્ર્ય સેનાનીઓએ નક્કી કરેલા આ દિવસે એટલે કે 26 જાન્યુઆરીને આપણે વર્ષોથી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. 26મી જાન્યુઆરી એ આપણો પ્રજાસત્તાક દિન છે.
આ દિવસે આપણા બંધારણની રચના થઈ હતી. આપણા બંધારણે આપણા ભારત દેશને એક લોકશાહી દેશ તરીકે પ્રસિદ્ધ થયો આપણો દેશ, અને આપણો દેશ એક લોકશાહી દેશ છે. લોકશાહી દેશ એટલે લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતું બંધારણ. પ્રજાસત્તાક આપણો દેશ થયો ત્યારથી આપણી પ્રજાની સુખાકારી શેમાં છે, આપણી પ્રજાની પ્રગતિ શેમાં છે, અને આપણી પ્રજા દરેક અલગ અલગ વિસ્તારમાં કેવી રીતે આગળ વધી શકે છે એ ભારતવાસીઓ માટેની સગવડ બંધારણ નિમિત્તે કરવામાં આવી છે, જેમાં દરેક નાગરિકોના હિતોનું, એમના હકોનું રક્ષણ થાય છે. આપણે આપણા બંધારણની રચના આ દિવસે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા બંધારણની રચના થઈ હતી, અને એ દિવસની યાદ રૂપે આપણે પ્રજાસત્તાક દિન તરીકે 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ. આપણા ભારત દેશની અંદર 2 રાષ્ટ્રીય તહેવારો ઉજવાય છે. એક 15મી ઓગસ્ટ, એને સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખીએ છીએ, અને 26મી જાન્યુઆરી એને પ્રજાસત્તાક દિન કહે છે. એને બીજી રીતે ગણતંત્ર દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. પ્રજાસત્તાક દિવસ એટલે પ્રજાને સમગ્ર સત્તા આપી દીધેલી છે એવો આપણો ભારત દેશ છે, જેમાં લોકશાહી થાય છે, એમાં લોકોનું, લોકો માટે ને લોકો વડે ચાલતું શાસન, એટલે એને લોકશાહી એટલે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસોએ ભારત દેશની અંદર આપણા વડાપ્રધાન જે છે એ દિલ્હીની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, અને આગલે દિવસે સાંજે પ્રજાને એક સંદેશો આપે છે. અને વાયુસેના જે ધ્વજ આપણો એરોપ્લેન થી, એટલે કે વિમાનના અલગ અલગ કરતબો દ્વારા એ લોકો જે સ્ટન્ટ બતાવે છે એ જોઈને આપણા દરેકે દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલી જાય છે. બસ હું ગણતંત્ર દિવસે આટલો જ સંદેશ આપવા માંગીશ. સર્વને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ. આપણે આજે લોકતંત્રનું પર્વ એવું પ્રજાસત્તાક દિન આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે આજની પરિસ્થિતિ જોતા દુનિયાના ઘણા બધા દેશોમાં લોકશાહી ખતમ થઈ રહી છે, પરંતુ આજની તારીખે ભારત મસ્તક ઊભું રાખીને પોતાની લોકશાહીથી આગળ વધી રહ્યું છે. તે આપણા માટે ગર્વની બાબત છે. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે અન્ય ચીજ વસ્તુઓ માટે આપણે બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો. અત્યારે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા હેઠળ આપણે રાફેલથી માંડીને, જેટથી માંડીને સમગ્ર ચીજ વસ્તુઓ અત્યારે આપણે બીજા દેશોમાં આપણે આપી રહ્યા છીએ. તે આપણા માટે ગૌરવની બાબત છે. જ્યારે અન્ય દેશોના રાષ્ટ્રપ્રમુખો આપણા દેશની મુલાકાત લે છે, ત્યારે આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે કે ભારત માટે, કે ભારત એક મહેમાન ગતિ માટે પણ એક જાણીતો દેશ છે. અતિથિ દેવોની ભાવના રાખી આજે આપણે સૌને આવકારી રહ્યા છે, તે બાબત આપણા પૂર્ણ છે. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.